નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે કંડક્ટર કક્ષાની અને ડ્રાઈવર કક્ષાની જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમાં જે જગ્યા હતી તે જગ્યામાં વધારો કરવામાં આવશે. તો મિત્રો, તમામ માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે કુલ કેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી. તો જે કંડક્ટર કક્ષાની પોસ્ટ છે તો તેમાં મિત્રો કુલ 3,342 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી. આ જે 3,342 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે સામાન્ય જે સીટ છે તે 872 છે, જ્યારે મહિલા માટે છે તે 428 જેટલી જગ્યા હતી. ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે સામાન્ય સીટ છે તે 338 છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 164 જેટલી જગ્યા છે. ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તો તેમના માટે જે સામાન્ય સીટ છે તે 572 છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 278 જેટલી જગ્યા છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમાં સામાન્ય સીટ છે તે 148 છે, જ્યારે મહિલા માટે 71 જગ્યા છે. એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે તો તેમાં મિત્રો જે સામાન્ય જગ્યા છે, સામાન્ય સીટ છે તે 317 છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 154 જેટલી જગ્યા છે. આવી રીતે જે 3,342 જેટલી જગ્યા છે તેમાં મિત્રો જે માજી સૈનિક છે તેમના માટે 332 જગ્યા, જ્યારે દિવ્યાંગ વ્યક્તિ માટે 132 જેટલી જગ્યા અનામત રહેશે. વાત કરી લઈએ ડ્રાઈવર કક્ષાની જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમાં કુલ કેટલી જગ્યા હતી. તો તેમાં મિત્રો કુલ 4,062 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. હવે આ જે 4,062 જેટલી જગ્યા છે તેમાં મિત્રો જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે તેમાં જે સામાન્ય સીટ છે તે 1,084 છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 532 જગ્યા છે. ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમાં જે સામાન્ય સીટ છે તે 312, જ્યારે મહિલા માટે 151 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે સામાન્ય સીટ છે તે 711, જ્યારે મહિલા માટે 348 જેટલી જગ્યા છે. એસી એટલે કે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થી છે તેમાં જે સામાન્ય સીટ છે તે 184, જ્યારે મહિલા માટે 89 જેટલી જગ્યા છે. એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે જે સામાન્ય સીટ છે તે 437, જ્યારે મહિલા માટે 214 જેટલી જગ્યા છે. આવી રીતે જે ડ્રાઈવર કક્ષાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેમાં 4,062 જેટલી જગ્યા હતી. હવે આ જે 4,062 જગ્યા છે તેમાંથી મિત્રો જે માજી સૈનિક છે તે માજી સૈનિક માટે 404 જગ્યા અનામત રહેશે. મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી એક નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું છે કે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જે જાહેરાત આપવામાં આવેલી હતી અને તેમાં જે દર્શાવેલ સંખ્યાઓ છે એટલે કે જગ્યાઓ છે તે જગ્યાઓમાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા છે તો આ પરીક્ષાની ફી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને લંબાવવા બાબતનું એક નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું છે. જોઈએ નોટિસમાં શું લખેલ છે તો કે નિગમની જાહેરાત ક્રમાંક, અહીં મિત્રો જાહેરાત ક્રમાંક નંબર આપેલ છે ડ્રાઈવર કક્ષાની પોસ્ટ છે તેમના, અને અહીં જે જાહેરાત ક્રમાંક છે તે મિત્રો જે કંડક્ટર કક્ષાની પોસ્ટ છે તેમના આપવામાં આવેલા છે. તો અહીં ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની સીધી ભરતી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી. ઉજાસના પોર્ટલ ઉપર તારીખ 7/8/2023 થી લઈને 6/9/2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી. હવે મિત્રો, આ જે બંને કક્ષાની જે ભરતી છે અને ભરતીના નોટિફિકેશનમાં જે કેટેગરી મુજબ જે ભરવાની થતી જગ્યા છે તો તે જગ્યામાં સુધારો કરવામાં આવશે, તે સંખ્યામાં સુધારો કરવામાં આવશે, નહીં કે કુલ જગ્યામાં. એટલે કે મિત્રો અહીં જે કુલ જગ્યા છે તે એટલી જ રહેશે, પરંતુ જે કેટેગરી વાઇઝ જે અલગ અલગ જગ્યાઓ છે તે જગ્યામાં સુધારો કરવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી, ઘણા બધાના મેસેજ હતા કે જે જીએસઆરટીસી તરફથી ડ્રાઈવર કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં જે કુલ જગ્યા છે તે કુલ જગ્યામાં વધારો થશે તેવું નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું છે. તો આ જે નોટિફિકેશન છે તે માત્ર સંખ્યામાં સુધારો કરવા અંગેનું જાહેર કરવામાં આવેલ છે. નોટિફિકેશનમાં ક્યાંય એવું મિત્રો લખેલ નથી કે જે કુલ જગ્યા છે તેમાં વધારો કરવામાં આવશે. અહીં ઓલરેડી મિત્રો જે જાહેરાતમાં એટલે કે જે નોટિફિકેશનમાં જે કેટેગરી વાઇઝ જે સંખ્યા દર્શાવેલ છે તે સંખ્યામાં સુધારો કરવામાં આવશે, અને આ જે સંખ્યામાં સુધારાની યાદી છે તે ટૂંક સમયમાં જ નિગમ પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે gsrtc.in તે વેબસાઇટ ઉપર અપલોડ કરી દેશે. સિવાય મિત્રો જે નિગમ તરફથી ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તે ભરતીની લેખિત પરીક્ષા છે તે 28 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવનાર છે, અને આ જે પરીક્ષા છે તે OMR આધારિત રહેશે. એટલે કે મિત્રો અહીં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા મિત્રો આપવા માટે જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ હતી તે 25 જાન્યુઆરી 2024 હતી, પરંતુ હવે ઉમેદવાર 27 જાન્યુઆરી
જાન્યુઆરી 2024 સુધી પોતાની પરીક્ષા ફી ભરી શકશે। પરીક્ષા ફી છે તે 250 રૂપિયા ભરવાના રહેશે, પ્લસ જે પોસ્ટ ઓફિસનો અલગથી ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। પોસ્ટ ઓફિસમાં જઈ અને વિદ્યાર્થી 27 જાન્યુઆરી 2024 સુધી પોતાની પરીક્ષા ફી જમા કરાવી શકશે। અને મિત્રો, પરીક્ષા ફી ભર્યાનું જે ચલણ છે, પોસ્ટ ઓફિસનો સિક્કો અથવા તો સ્ટીકર વાળું ચલણ છે, તે જ્યારે તમે પરીક્ષા આપવા જાવ ત્યારે તમારે સાથે લઈ જવાનું રહેશે। તો આવી રીતે મિત્રો GSRTCL કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે કે જે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જે ભરતી છે અને આ ભરતીમાં જે કેટેગરી વાઇઝ જે સંખ્યાઓ દર્શાવેલ છે તે સંખ્યામાં સુધારો કરવા અંગે અને મિત્રો ડ્રાઈવરની પરીક્ષા આપવા માટે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ જે પરીક્ષા ફી ભરવાની છે તો તે તારીખને લંબાવવા માટે એક નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું હતું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।